હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે થઈ રોમાપીર બાપાની બીજ, તો બીજ ભરવા જવાનું। જો કે અમારા ગામમાં રોમાપીર બાપાના બે મંદિર, એક ગામમાં મંદિર અને એક ખેતરમાં હ। જો કે ખેતરમાં મંદિર ત્યાં દૂર દૂરથી બધા બાર ગામના લોકો પણ ત્યાં દર્શન કરવા માટે આવું, તો એ મંદિર પણ જઈશું। પણ પહેલા અત્યારે જો ખેતરમાં જતો વચ્ચે એક અમારા ગામમાં રોમાપીર બાપાનું બહુ મસ્ત એવું મંદિર આવે, ત્યાં પહેલા અત્યારે દર્શન કરીએ ને પછી આપણે જઈશું ત્યાં ખેતરે રોમાપીર બાપાનું મંદિર ત્યાં કણ। તો જો દીવો લઈ લીધો, દીવો લીધો, હા લેહડો તા ના હોય આ બોરમાં ચીડા ના પડે, પેલા કમલી બોરમાં હોય, આમાં ના હોય। આ તો ખાસા બધા લાવે તો બોયડી રોજ થોડો થોડો લાવીએ ને એટલે એવું ચાલ ખાવા ના હોય કશી। એ તમે કોણ એ બોર પેલો મોટો બોર આવું ખાટો કે મેઠો સતી બોર શું નહીં? સબરીને નતો ખવડાયો? સબરી હતી ને હિન્દુમાં, એ નેની હતી ને એટલેથી સબરી 12 વર્ષની થઈ એટલેથી રોમની ભક્તિ વળગી હતી। તે એના ગુરુએ કીધું હતું કે ભાઈ તારે તનું દર્શન દેવા એક દાડો અવશ્ય રોમ આવશે। પણ પછી સબરીને શું કર્યું, 12 વર્ષની ઉંમરે રોજ એની ઝૂંપડી હતી ને, એની ઝૂંપડી આગળ વનમાં રહેતી, એના ઝૂંપડી આગળ વાળી રોજ હવારમાં, અને પછી રોજ નવા નવા ફૂલ પાથર, અને રામજી ભગવાન માટે બોર વેણીને રોજ લાવો। આવું કરતા 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 12 વર્ષની ઉંમરથી એને ચાલુ કર્યું તો 70 વર્ષ થયો। સાહેબ આપણે એક દાડો એ ટક્કર ધલી એકતા નહીં। આપણે તો કોઈક ભુવાઈ કે માતાજીને ઓમ કીધું ને તો આપણે કે આ તો કોઈ નહીં, એડો બીજો તમે એક જગ્યાએ શ્રદ્ધા રાખીને એકતા। તો એને 12 વર્ષની ઉંમરથી છે 70 વર્ષ જો રોજ હવારોમાં ફૂલ પાથરવાનો, તો એની ભક્તિ જેવી એ તો તને તાણું રોમ મળ્યું। તમે હાલના હાલ પાટું મેલ પાટું જણ શી ઉમરથી મેળ આવો, તાણે એ શિયામાં શું શાર હોય, પછી એ પછી કુરકુલ્યો જ કોઈ કે કોઈ મહારાણા પ્રતાપ કે શિવાજી ના બને। એટલે સબરીને 70 વર્ષે રોમ આવ્યા ભાઈ એની ઝૂંપડીએ। એટલે જો રોમજીને ફળ ખાધો અને લક્ષ્મણને ફળ હતો એ નોખી દીધો, ભગ લક્ષ્મણને નોખી દીધો। તે લક્ષ્મણને પછી જે વખત મૂર્છા આવી, ઇન્દ્રજીતનું બોણ વાજ્યું અને લક્ષ્મણજી મૂર્છામાં આવી ગયા, એ વખત જે બોરના ઠીલ્યા લક્ષ્મણને નોહી દીધા હતા, બોર પેલો એ જીવડો લઈ જઈ અને એક પર્વત ઉપર હારીએ ખાધો, અને એના ઠળિયા પડ્યા એ પર્વત ઉપર, અને એની સંજીવની ઉગી। એ વખત મૂર્છા લક્ષ્મણજી હતા, એ વખત કીધું કે આ જગ્યાએ આ પર્વત ઉપર આ સંજીવની હ, એ લાઈન પો તો લક્ષ્મણજી મૂર્છામાંથી હાજા થઈ। જે સબરીના બોરની અનાદર કરીને લક્ષ્મણજીને નોહી દીધા હતા, એ જ સંજીવનીથી લક્ષ્મણજી હાજા થયા। બોલો સદગુરુ દેવની જય। પછી એ બોર ઉપરથી તો સબરીનું ભજન બન્યું હતું હિન્દુબા। જો આજ તો કોથળેશમાં લસકા ભર્યા હું, અને આજ રોમાપીર બાપાનો હુકમ થયો એટલે હેડતા જવું રોમાપીર દર્શન કરવા। પણ અમે ઘેર જઈને જઈએ હેડ્યા રોમાપીર બાપાના દર્શન કરવા માટે। જો અઢવાણા પગે જો તો અમારા ગામથી લગભગ 3 કિલોમીટર દૂર ખેતરમાં 4 બાર કમ્પ્લીટ કામકાજ કરીને આવ્યા, અને અત્યારે વાગ્યા લગભગ 12:30 થયા, અને જઈએ રોમાપીર બાપાનો દર્શન કરવા ચાલતા। જો અત્યારે સુમસામ હોજ સવાર તો આ રોડ ઉપર એટલી પબ્લિક ચાલતી જાય ને તે જગ્યાએ ના હોય, એક બાજુ સાધન હોય ને એક બાજુ પબ્લિક જતી હોય। પણ અત્યારે ટાઈમ બપોરનો એટલે હાલ કોઈ હોય નહીં, એટલે આપણે હેડ્યા છીએ ખરા બપોરે દર્શન કરવા બાપાનો। તો કમેન્ટમાં જય રોમાપીર અવશ્ય લખજો। તો જો અમારા રોમભાઈ સાયકલ લઈને હેડ્યા અને અમે પહોંચી ગયા રોમાપીર બાપાના મંદિરે। બહુ મસ્ત એવું મંદિર અમારા ગામમાં,
જો કે આનંદપુરા બહુ મસ્ત એવું રામાપીર બાપાનું મંદિર મેં તમને દર્શન કરાયા. જો કે આર્યું એ મંદિર અમારા ગોમથી આનંદપુરા અમારા ગોમનું જ પરું હ. ત્યાં જતા વચ્ચે રસ્તામાં આવે, જો કે ખેતરોમાં વગડા વચ્ચે આવેલા બહુ મસ્ત એવા રામાપીર બાપાનું મંદિર એ આજને બીજના દિવસે તમને દર્શન કરાયા. પણ જો આ રામાપીર બાપાના મંદિરના એક્ઝેક્ટ બાજુમાં જો આ ખીજડો તમને જો 300-400 વર્ષ જૂનો છે. આર્યો ખીજડો જો અંદર આખો પોલ છે ખીજડાની અંદર તમે જોઈ શકો છો. તે છતાં જો આ 300-400 વર્ષથી આટલું રામાપીર બાપાનું સત છે. જો ખીજડો અત્યારે હાલ પણ એકદમ લીલોછમ અને અડીગમ ઊભો તમે જો. હું તમને કોરે મોરેથી બતાવું. જો આટલો વર થઈ ગયો 300-400 વર. અંદર નેચે કશું નહીં, ખીજડાની નેચે આખો પોલ છે. પણ જો આ બહુ મસ્ત એવો બાપાના મંદિર આગળ ઊભો, એટલે બહુ રામાપીર બાપાનું બહુ મસ્ત એવું સત છે અમારા ગામની અંદર, ખંડોસણ ગામની અંદર. તો ચોક્કસ તમે પણ આવો તો બીજ ભરવા માટે, બીજના દિવસે દર્શન કરવા માટે આવવું હોય તો આવજો. ખંડોસણ ગામે હ, બરોબર. તો દિવસે તો જો અમારા બાપુ સેવા કરે રામાપીર બાપાની. જો રમેશભાઈ ચૌધરી અમારા રામદેવપીર બાપાની સેવા કરે. હા, જય બાબારી. બરોબર. આ રહ્યું અમારા ખંડોસણ થી આનંદપુરા રોડ વચ્ચે આવે રામાપીર બાપાનું મંદિર. જો કે આ રોડ ઉપર જ છે, રોડના આડી. જો બરોબર. તો ચોક્કસથી બીજ ભરવા માટે તમે પણ અહીંયા આવજો. થઈ જાય શું કેવું? એની દયા હશે ને તો શેડ બની જાય તમારે. આવતી બીજું દી થઈ જાય. તમારો હુકમ થયો ને એટલે કોમ થઈ જાય. જો સવારથી સોજો આ દાદા પ્રસાદ વેચ્યું હોય રામાપીર. જો કે બુંદી પ્રસાદમાં હોય, ગોળ હોય, ટોપરું હોય, સાકર હોય. અને આજે તો જો ખાસ રામદેવપીર બાપાના મંદિર તુવેર ટોઠવાનો પ્રોગ્રામ પ્રસાદ રાતે 4 થી 8 વાગ્યા સુધી તુવેર ટોઠવાનો પ્રોગ્રામ આજે. તો જો આખો દિવસ પ્રસાદ અને ચા પાણી તો ચાલુ જ હોય. જો તો ચોક્કસથી તમે આવો ને તો ખંડોસણથી આનંદપુરા રોડ ઉપર જ છે મંદિર, બરોબર. જય બાબાજી. હા, જો હોય શનિદેવ જેવું, આપણે શનિદેવ ખરા ને એના જેવું કોઈ જગ્યાએ કોઈ તાળો બાળો મારતા નહીં. બધું રામાપીરના ભરોસે હા, બધું હેડી જાય. જો ઓયડીમાં બધો સામાન પડ્યો રે, પણ તાળું બાળું નકું તો કશું નહીં. જય બાબારી. જય બાપા ધણી. જય રામાપીર બાપા.